નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડિયો 12 માં દ્વિઘાત સમીકરણ આગળ અભ્યાસ શરૂ કરીએ। છેલ્લા વિડિયોમાં દ્વિઘાત સમીકરણ x² + bx + c या abc વાસ્તવિક સંખ્યાઓ અને a ≠ 0 આ એનું પ્રમાણિત સ્વરૂપ। પ્રમાણિત સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણના કેટલાક પરિણામો આપણે શોધ્યા। એક તો દ્વિઘાત સમીકરણનો વિવેચક જેના આધારે એના બીજ કેવા મળે નક્કી થશે, એટલે વિવેચકનું સૂત્ર આપણે ભણ્યા હતા, બરાબર? યાદ કરાવું તમને છેલ્લા વિડિયોના પરિણામ, વિડિયો 11 માં તો વિવેચક d નું સૂત્ર હતું b² - 4ac, બરાબર? વિવેચક d શું હતું? b² - 4ac। અને વિવેચક d શોધ્યા પછી આપણા સમીકરણના બે બીજ હતા આલ્ફા અને બીટા, બંને સૂત્રો તમે યાદ કરો થોડા મનમાં, તો યાદ કરી લીધા? વિચારી લો તમે, હું લખું એ પહેલા તો આલ્ફા હતું -b + √d/2a, બીટા હતું -b - √d/2a। આ રીતનો સૂત્રો આપણે ભણ્યા। આ દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ઉકેલ કહેવાય, બીજ કહેવાય, બરાબર? એટલે આ તમારો સૂત્રો હવે જે આપણે રીત ભણવાના એ ત્રીજી એના। ચલો હવે દ્વિઘાત સમીકરણના શૂન્યનો સરવાળો, આ બે શૂન્યનો સરવાળો માઈનસ શૂન્ય ક્યાં? શૂન્ય નહીં, સમીકરણના બીજ બોલાય, શૂન્ય નહીં, સોરી। તો આલ્ફા અને બીટા બે બીજનો સરવાળો -b/a, આવું સૂત્ર આપણે ભણ્યા, બરાબર? મેં તમને કઈ રીતે આવ્યો સમજાવી દીધું। હવે તમારા સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું। પછી શૂન્યનો ગુણાકાર ભણ્યા c/a, શૂન્યનો તફાવત ભણ્યા -√d/a। આટલા પરિણામો મેં તમને વિડિયો 11 માં સમજાવી દીધા। ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ। દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ વિશે ચર્ચા। હવે આપણે બીજના સ્વરૂપ વિશે ચર્ચા કરી લઈએ એટલે દ્વિઘાત સમીકરણ એટલે કે આ પ્રકરણના તમામ થિયરી પૂરી, પછી માત્ર આપણે દાખલા ગણવાના રહે એટલે પ્રકરણ પૂરું થઈ જશે આપણું। ઓકે, તો ચલો દ્વિઘાત સમીકરણનું બીજનું સ્વરૂપ પણ ભાઈ એ આ વિવેચક d ઉપર આધાર રાખે। પહેલા તો આપણે આ બે સૂત્રો સાબિત કર્યા વિડિયો 11 માં, બરાબર? પૂર્ણ વર્ગની રીતે। ત્યારે આપણે એક શરત મૂકી દઈ, ભાઈ વિવેચક જે b² - 4ac જેને હવે આપણે સંકેત d આપી દીધો, બરાબર? તો આની કિંમત 0 અથવા 0 થી મોટી હોય ત્યારે જ આપણને સમીકરણના બીજ મળે, મતલબ d > આની કિંમત d, અને આપણે d સંકેત આપીએ તો d > 0 હોય તો જ સમીકરણના બીજ મળે, સમીકરણના બીજ મળે। અને જો d નું મૂલ્ય ઋણ હશે, મતલબ આની કિંમત ઋણ હશે તો સમીકરણના બીજ ન મળે, સમીકરણના વાસ્તવિક બીજ ન મળે ભાઈ, બરાબર? એટલે પહેલા તો d ના મૂલ્ય ઉપરથી સમીકરણના બીજ મળે કે ના મળે એ d ના મૂલ્ય ઉપરથી નક્કી થાય, એટલા માટે આને આપણે વિવેચક નામ આપ્યું, બરાબર? બીજું, હવે આની અંદર તમે જુઓ સમીકરણના બીજ મળે, હવે બીજ મળે એટલે પાછા એમાં બે ટાઈપ પડે, આપણા ટોટલ 3 ભાગ પડે, બે બીજ મળે, બે ભિન્ન બીજ, બરાબર? જુઓ કોઈ પણ સમીકરણના બીજ માટે 3 ભાગ પડે, બે ભિન્ન બીજ મળે, પછી બે સમાન બીજ મળે અને બીજ ન મળે। તો સમાન બીજ ન મળે તો કહી દીધું આપણે ભાઈ વિવેચકનું મૂલ્ય ઋણ હોય તો બીજ ના મળે, બરાબર? પણ હવે d > 0 હોય તો સમીકરણના બીજ મળે। હવે બીજ મળે એમાં ભિન્ન બીજ ક્યારે મળે અને સમાન ક્યારે મળે એ નક્કી કરીએ। તો આમાંથી d નું મૂલ્ય ભાઈ > 0 હોય ને તો ભિન્ન બીજ આવશે તમારે, d નું મૂલ્ય > 0 મતલબ ધન હોય, d ની કિંમત કોઈ પણ તમે શોધી abc ની કિંમતો મૂકી આમાં અને d નું મૂલ્ય શોધી, જો ધન આવ્યું તો સમજી લો કે એનો બીજ કેવો આવશે? ભિન્ન, મતલબ આલ્ફા અને બીટાની કિંમતો જુદી જુદી હશે, બરાબર? એવું નક્કી થશે। પણ જો d નું મૂલ્ય 0 આવી જાય ને તો અહીંયા તમે જુઓ d નું મૂલ્ય અહીંયા 0 થઈ જશે ને તો આ પદ આખું નીકળી જશે। d નું મૂલ્ય ધારો કે 0 થઈ ગયું એવું સમજો કે તમને આ કિંમત શોધી તમે 0 આવી તો પછી આ સૂત્રમાં d નું મૂલ્ય 0 મૂકવું પડે તમારે, તો અહીંયા d નું મૂલ્ય આપણે 0 મૂકીએ તો આ પદ આખું 0 થઈ જાય, એટલે આલ્ફાની કિંમત -b/,
આલ્ફા બરાબર d નું મૂલ્ય 0 મૂકો તો -b/2a થઈ જાય ને? જો d નું મૂલ્ય 0 હોય તો આલ્ફા ની કિંમત -b/2a થાય. કેમ? કારણ કે આ પર 0 થઈ ગયું એટલે સરવાળામાં 0 લખવાની જરૂર નહીં. તો અહીંયા પણ મૂકો, અહીંયા પણ જો d નું મૂલ્ય 0 મૂકશો તમે તો આ પર 0 થઈ જશે એટલે બીટા નું મૂલ્ય પણ -b/2a થશે. તો આ દરેક બીજનું મૂલ્ય શું આવ્યું? -b/2a. આનું પણ -b/2a ને આનો પણ બરાબર ને? એટલા માટે આને સમાન બીજ કહેવાય. તો સમાન બીજ ક્યારે મળે આપણને? d નું મૂલ્ય 0 લીધું ત્યારે. એટલે d બરાબર 0 હશે ત્યારે સમાન બીજ આવશે એવું નક્કી થઈ ગયું. d ઋણ હશે તો બીજ નહીં મળે એવું નક્કી થઈ ગયું. d ધન હશે તો બે ભિન્ન બીજ આવશે એવું નક્કી થઈ ગયું. બરાબર? અને d જ્યારે 0 હોય ને ત્યારે દરેક બીજનું મૂલ્ય -b/2a થાય એ પણ નક્કી થઈ ગયું. એટલે તમે પછી d નું મૂલ્ય 0 આવે એટલે આ સૂત્રોની જગ્યાએ આ સૂત્રો મૂકો તો પણ ચાલો. આ સૂત્રોથી પણ તમને બીજ મળે. હવે તમે d નું મૂલ્ય 0 કરશો એટલે આ પદ નીકળી જ જવાનું એટલે તમને b-2a થી જવાબ મળવાનો બીજનો. બરાબર? તો આ રીતે d ના મૂલ્ય ઉપરથી બીજ કેવા મળશે નક્કી થઈ ગયું. ઓકે, ચલો હવે આગળ જઈએ આપણે. આ પ્રશ્નો પૂછાશે બધાએ. હું જે બોલું બધું મગજમાં રાખજો અને અહીંયા લખું છું. હવે આપણે આ બીજના સ્વરૂપ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો મેં તમને જે સમજાવ્યું એવું અહીંયા લખું છું. બીજના સ્વરૂપ વિશે ચર્ચા. બરાબર? તો બીજનું સ્વરૂપ અને d ના મૂલ્ય ઉપરથી નક્કી થાય. તો પહેલો પોઈન્ટ આપણો, જો વિવેચક d > 0 હોય તો સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. બરાબર? આ રીતે નક્કી થયું. હવે જો અહીંયા થોડું એક પોઈન્ટ બીજો પણ સાથે સાથે સમજી લઈએ કે અહીંયા ભિન્ન અને વાસ્તવિક કીધા. વાસ્તવિક બીજની અંદર પાછા બે ભાગ પડે. વાસ્તવિક બીજમાં બે ભાગ પડે. એક સમય બીજ આવે અને બીજા અસમય બીજ આવે. આપણે આગળ દાખલા ગણ્યા, ઉકેલ શોધવાના ઘણા બધા. તો છેલ્લે અમુક દાખલા જે ગણ્યા એમાં તમે જો વર્ગમૂળ વાળા જવાબ આવ્યા હતા. હમણાં છેલ્લે દાખલો ગણ્યો તો -1 ± વર્ગમૂળમાં 33/2 આવો જવાબ આવ્યો હતો ને. એટલે એ કેવા બીજ કહેવાય? અસમય બીજ કહેવાય. તો સમય બીજ ક્યારે આવે, અસમય ક્યારે આવે એ નક્કી કરવાનું. તો ભિન્ન અને સમય બીજ ક્યારે મળે એની વાત કરીએ. તો પહેલા તો d > 0 હોય એટલે ભિન્ન બીજ મળે એવું નક્કી. એટલે d > 0 પહેલી શરત આપણી ભિન્ન બીજ મળવા માટે. પણ ભિન્નની અંદર સમય ક્યારે થાય? તો એ આપણું આ સૂત્ર જુઓ, આપણું આલ્ફાનું સૂત્ર, બીજનું સૂત્ર -b ± d/2. આલ્ફા અને બીટા બે આવી ગયા. ચલો બીટાનું અલગ લખી દઈએ. તો આ જે જવાબ આવે આ બંને જવાબ આમાં જે સમજાવવા આમાં વિચારી લેવાનો, બેમાં હરખું થશે. આ જવાબ સમય ક્યારે થાય તો વિચારી શકીએ આપણે કે જો d નું મૂલ્ય, ધારો કે d નું મૂલ્ય 25 આવ્યું. બરાબર? તો 25 અહીંયા મૂકશો તમે એટલે એનું વર્ગમૂળ નીકળી 5 થઈ જવાના. મતલબ વર્ગમૂળ વાળી સંખ્યા અંદરથી જતી રહે એટલે કે સમય જવાબ મળી જાય. 25 નું સમય વર્ગમૂળ મળે આપણને. બરાબર? એટલે d એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય ભાઈ, આ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય અથવા સમય સંખ્યાનો વર્ગ પણ કહેવાય. 25 એટલે સમય સંખ્યા 5 નો વર્ગ. મતલબ d ની કિંમત જો કોઈ સમય સંખ્યાનો વર્ગ થઈને આવતી હોય તો એનું વર્ગમૂળ નીકળી જાય. મતલબ એનું વર્ગમૂળ સમય નીકળી જાય. તો આ સંખ્યા સમય બની જાય. આ સંખ્યા સમય બની જાય એટલે આલ્ફાની કિંમત સમય થઈ જાય એવું નહીં. પછી આ a અને b ની કિંમત પણ આધાર રાખે. બરાબર? એટલે આપણા abc ની જે કિંમતો હોય abc વાસ્તવિકમાં અસમય પણ હોઈ શકે. આ કિંમતો આપણે શરતમાં શું લખ્યું? abc વાસ્તવિકમાં તો અસમય સંખ્યા હોય ને.
मतलब કઈ x વર્ગના આગળ ઋણ સંખ્યા આ વર્ગમૂળવાળી સંખ્યા જોવા મળે તમને. છેલ્લું સમીકરણ જોજો મેં જે ઉકેલ લીધો પૂર્ણ વર્ગની રીતે એમાં. છેલ્લું આપણે પૂર્ણ વર્ગની રીતે જે ઉકેલ શોધ્યો એમાં x વર્ગના આગળ વર્ગમૂળવાળી સંખ્યા હતી. એટલે a b c વાસ્તવિક સંખ્યાઓ ખરી, પણ વાસ્તવિકમાં જો સમય થઈ જાય ને આ a b ની કિંમતો સમય થઈ જાય તો આ સમય અને d સમય સંખ્યાનો વર્ગ હોય તો એની સમય વર્ગમૂળ થઈ જાય તો આ સમય થઈ જાય. એટલે d સમય સંખ્યાનો વર્ગ હોય મતલબ આવી કિંમતો 25 36 49 64 આવી બધી કિંમતો જો d ની આવે તો d સમય સંખ્યાનો વર્ગ કહેવાય, મતલબ પૂર્ણ વર્ગ કહેવાય. પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય d ની કિંમત. એટલે d પૂર્ણ વર્ગ હોય તો આ સંખ્યા સમય થશે. પછી abc વાસ્તવિકની અંદર પાછા સમય અસમય બે હોય. એમાં જો સમય હોય ને abc સમય હોય તો આ સમય થાય ને આ સમય થાય તો આખી સંખ્યા તમારી સમય થાય. આપણું જે b છે ભાઈ એ આ બધી સંખ્યા ઉપર આધારિત જ હોય a b અને d. એટલે d ને આ વર્ગમૂળ દૂર થાય તો જ સમય જવાબ આવે, બાકી આવવાનો નહીં. જો વર્ગમૂળ દૂર નહીં થાય તો સમય નહીં આવે. મતલબ આનો સમય વર્ગમૂળ નીકળવું જોઈએ. સમય વર્ગમૂળ ત્યારે જ નીકળશે જ્યારે d સમય સંખ્યાનો વર્ગ હશે. બરાબર. તો બે શરતો બોલવાની થાય ભાઈ. જો તમારે આ સંખ્યાને સમય કરવી હોય તો d સમય સંખ્યાનો વર્ગ હોવો જોઈએ, જેને બીજા શબ્દોમાં પૂર્ણ વર્ગ પણ કહેવાય. અને abc વાસ્તવિકની જગ્યાએ કેવી હોવી જોઈએ? સમય. વાસ્તવિકમાં તો અસમય હોય, પણ અસમય હશે તો પાછો આલ્ફાની કિંમત સમય નહીં મળે તમને. બરાબર. તો એટલા માટે આપણે અહીંયા બીજી શરત લખીએ. જો આની અંદર જો d > 0 હોય પછી d પૂર્ણ વર્ગ હોય અથવા d એ સમય સંખ્યાનો વર્ગ હોય જેને બીજા શબ્દોમાં પૂર્ણ વર્ગ પણ કહેવાય અને abc સમય હોય તો સમીકરણના બે ભિન્ન અને સમય ઉકેલ મળે. ખબર પડી? બરાબર. જુઓ d > 0 તો આમાં હતો ને આમાં હતો એટલે ભિન્ન બીજ તો આમાં આવે ને આમાં આવે. બરાબર. એટલે ભિન્ન તો d ધન આવે ને. d > 0 કીધો એટલે ભિન્ન બીજ તો થઈ ગયા તમારા. બરાબર. પણ અહીંયા આપણે બીજી શરત શું મૂકી? d સમય સંખ્યાનો વર્ગ એટલે કે પૂર્ણ વર્ગ હોય. મતલબ d નું મૂલ્ય 16 25 49 64 આવું બધું હોય. બરાબર. તો એ સમય સંખ્યાનો વર્ગ કહેવાય. અને abc સમય હોય. મતલબ અહીંયા abc વાસ્તવિક હતું પણ અહીંયા આપણે શું કર્યું? સમય સંખ્યા. એટલે આપણા જે સહગુણકો ને અહીંયા સહગુણકો કેવા હોવા જોઈએ? સમય હોવા જોઈએ. તો જ તમને સમય બીજ મળે. એટલે ભિન્ન અને સમય બીજ થવા માટે આટલી શરતો: d ધન, d સમય સંખ્યાનો વર્ગ અને abc સમય હોય. આટલી શરતોનું પાલન થાય તો ભિન્ન અને સમય બીજ થી એવું કહી શકીએ આપણે. બરાબર. ચલો હવે બીજો પોઈન્ટ. જો d = 0 હોય તો સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ મળે. બરાબર. જો d = 0 હોય તો સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ મળે. મેં તમને સમજાવ્યું આગળ ભાઈ. d નું મૂલ્ય 0 થઈ જાય એટલે આ પદ 0 થઈ જાય અને આ પદ 0 થઈ જાય. એટલે આલ્ફાની કિંમત પણ -b/2a અને બીટાની કિંમત પણ -b/2a. એટલે કેવો બીજ થઈ જાય? સમાન થઈ જાય. પણ સમાન અને વાસ્તવિક કીધા આપણે. હવે વાસ્તવિકમાં પાછા સમય બીજ ક્યારે થાય? સમાન અને સમય ક્યારે થાય એની વાત કરીએ આપણે. બરાબર. તો સમાન થવા માટે d = 0 શરત ચાલી જાય આપણી. d = 0 કે એટલે સમાન તો થઈ જાય. પણ વાસ્તવિક બીજમાં તો સમય ના સમય બે આવે. તો વાસ્તવિકમાં સમય ક્યારે થાય એની વાત કરીએ આપણે. તો જુઓ d = 0 થઈ ગયું ભાઈ એટલે આ પદ તો તમારું નીકળી જ જવાનું. એટલે d ની કિંમત 0 થઈ ગઈ એટલે આ ઉપરના દાખલામાં જુઓ સમય બીજ થવા માટે બે શરતો મૂકી કે ભાઈ d સમય સંખ્યાનો વર્ગ હોય અને abc સમય હોય. પણ આ દાખલામાં તો d ની કિંમત નક્કી થઈ ગઈ 0.
આમાં તો ડી નું મૂલ્ય ધનમાં તો ગમે તે આવે, સમય આ પૂર્ણવર્ગીય આવે નાય આવે, બરાબર. ધારો કે 25 આવે તો પૂર્ણવર્ગ કહેવાય, પણ 24 આવે તો પૂર્ણવર્ગ ના કહેવાય. પણ આમાં તો 0 જ છે, અને 0 તો પૂર્ણવર્ગ સંખ્યા જ છે ભાઈ, 0 નું વર્ગમૂળ તો 0 થવાનું જ છે. એટલે આ પદ તો નીકળી જ જવાનું. એટલે હવે આપણે આના વિશે તો કોઈ શરત આપવાની જરૂર જ નહીં. હવે તમારા a b c જે સહગુણકો આપણા એ સમય થવા જો બસ ખાલી. તો abc સમય હશે ને, જો d નું મૂલ્ય 0 થઈ જાય એટલે આલ્ફાની કિંમત શું થઈ જાય? -b/2a થઈ જાય. હવે આ સંખ્યા સમય ક્યારે થાય? તો a b સંખ્યાઓ આપણી સમય હોય તો, બરાબર. એટલે હવે તમારે માત્ર એક જ શરત કહેવાની રહી, abc સમય. abc સમય કહી દઈએ એટલે જેવી આ a અને b સમય સંખ્યાઓ છે તો આખી સંખ્યા સમય બનશે, બરાબર. તો અહીંયા લખીશું, જો d બરાબર 0 હોય તથા abc સમય હોય. abc એટલે શું ખબર હોય ને, તો અહીંથી લેવાની એ સંખ્યાઓ આપણે જે સમીકરણ રકમમાં આપ્યું હોય ને એમાંથી મળે abc ની કિંમતો, અને એ કિંમતો કેવી હોવી જોઈએ? સમય. તો સમીકરણના બે સમાન અને સમય બીજ મળે. સમાન અને સમય બીજ મળે, બરાબર. અને છેલ્લો પોઈન્ટ આપણો ત્રીજો પોઈન્ટ, જો d <0 હોય તો સમીકરણના વાસ્તવિક બીજ ન મળે. આગળ વાત થઈ ગઈ બધી, બરાબર. સમીકરણના વાસ્તવિક બીજ મળતા નથી ભાઈ. તો ખબર પડી જાય d <0 હોય તો ભિન્ન અને વાસ્તવિક બીજ, d = 0 હોય તો સમાન અને વાસ્તવિક બીજ, અને d <0 હોય તો વાસ્તવિક બીજ ન મળે, મતલબ બીજ નથી. ત્રણ મુખ્ય પોઈન્ટ છે આપણા. પણ મેં તમને વાસ્તવિક ની અંદર સમય ક્યારે થાય એના વિશે આ બીજો પોઈન્ટ લખાયો. આ પહેલા ભાગમાં બીજો પોઈન્ટ, એનો ક્યાંક તમારે જરૂર પડશે. ચિંતા ના કરતા, આ વસ્તુ તમને કદાચ ના ખ્યાલ આવે તો પણ બહુ ચિંતા નહીં કરવાની. આપણો મુખ્ય પોઈન્ટ તો આ પહેલો જ છે. એમાં ખાલી બીજ વિચારવાનું, એમાં કોઈ બીજી શરત વિચારવાની નહીં. ખાલી આ ભાગ સમય બીજ થવા માટેની વાત કરી મેં. ભિન્ન અને સમય ક્યારે થાય એની શરતો મૂકી આમાં આપણે આટલાથી આટલા ભાગમાં, બરાબર. વાંચો જુઓ, આટલાથી આટલા ભાગમાં ભિન્ન અને સમય બીજ થવા માટેની શરત. ઓકે, આટલા સુધી, આટલાથી આટલા. પછી આ નીચેનો જે એરો મારીને જે લખ્યું ભાઈ, એમાં સમાન અને સમય બીજ થવા માટેની જ વાત કરીએ. બાકી d = 0 હોય એટલે સમાન બીજ હોય એ મુખ્ય પોઈન્ટ આપણો. પણ સમાનની અંદર સમય ક્યારે થાય એની આપણે નીચે વાત કરી. અને આ ત્રીજો પોઈન્ટ. તો આ ત્રણ પોઈન્ટ બીજના સ્વરૂપ વિશે ચર્ચા કહેવાશે ભાઈ આપણી. અને છેલ્લે એક બે પરિણામો બીજા તમને કહી દઉં જેનો આપણે દાખલા ગણવામાં ઉપયોગ કરીશું, બરાબર. તો આખો પોઈન્ટ બીજના સ્વરૂપ વિશે ચર્ચા એટલે છઠ્ઠું પરિણામ કહેવાશે ભાઈ. પેલો 5 પરિણામ આપ્યું હતું ને, આગળ મેં 5 પરિણામ લખ્યા, અને આ છઠ્ઠા પરિણામમાં આખું બીજના સ્વરૂપ વિશે ચર્ચા આવી ગઈ. એમાં બધા પોઈન્ટ આવી ગયા. એટલે તમને ખાલી જગ્યામાં એવું પૂછી શકે કે ભાઈ સમીકરણના બે બીજ ભિન્ન અને વાસ્તવિક ક્યારે મળે? તો d <0 હોય ત્યારે. સમીકરણના બે બીજ સમાન ક્યારે મળે? તો d = 0 હોય ત્યારે. સમીકરણના વાસ્તવિક બીજ ન મળે એવું ક્યારે બને? તો d <0 હોય ત્યારે. આ બધા જવાબ આપવાના આપણે એક એક માર્ક્સમાં. દાખલામાં તો ઉપયોગ કરવાના જ છીએ, પણ એક એક ગુણના પ્રશ્નો આ બધા જે બરાબર મગજમાં રાખજો. જેમ જેમ આગળ અભ્યાસ કરીશું આ વસ્તુ તમને ક્લિયર થતી જશે. હાલ મેં તમને બધું અજ્ઞાતમાં સમજાવી દીધું એટલે અમુકને ખ્યાલ આવે, અમુકને ના પણ આવ્યો હોય. પણ હવે આ જ વસ્તુનો દાખલામાં જ્યારે ઉપયોગ કરીશું એટલે તમને આ વસ્તુને ખબર પડશે કે આ વસ્તુ શું કહેવા માંગે, બરાબર. એટલે આપણે એક્ઝામ્પલ લઈશું એટલે ખબર પડશે. ચલો, બીજો એક પોઈન્ટ આપણો 7મા નંબરનો પોઈન્ટ. આ 1 2 3 આમ નંબર લખી દો. આ 1, આ 2 અને આ 3. આ ત્રણેય ત્રણ પોઈન્ટ પરિણામ 6 માં આવી ગયા. બીજના સ્વરૂપ વિશે ચર્ચા. 1 થી 5 પરિણામ મેં તમને વિડિયો 11 માં લખાયા. આ છઠ્ઠું પરિણામ આપ્યું. હવે 7મા નંબરનું પરિણામ, દ્વિઘાત સમીકરણના બે બીજ
પરસ્પર વ્યસ્ત હોવાની શરત. મતલબ આપણે જે દ્વિઘાત સમીકરણ લીધું એનો બે બીજ પરસ્પર વ્યસ્ત ક્યારે થાય? મતલબ એક 3/4 આવે અને એક 4/3 આવે. આ વ્યસ્ત કહેવાય. 3/4 4/3. આલ્ફાની કિંમત આટલી આવે, બીટાની આટલી આવે. તો આવું આપણને પહેલાથી ખબર પડી જાય. એના માટે નક્કી શરત હતી, વ્યસ્ત બીજ થવા માટે હંમેશા સમીકરણમાં x નો સહગુણક જે b ને ભાઈ એ 0 હશે. મતલબ b બરાબર, એક મિનિટ ભૂલ થઈ, સોરી, વ્યસ્ત બીજ થવા માટે શું હશે એ કહું તમને. આ જે સમીકરણ એમાં બીજ વ્યસ્ત ક્યારે આવશે? ઉલટાઈ ક્યારે જાય? આલ્ફાની કિંમત ને બીટાની કિંમત. તો આ x નો સહગુણક અને અચળ પદ, આ બંને સંખ્યાઓ જો તમને સરખી જોવા મળે ને તો આ વસ્તુ થાય. એટલે વ્યસ્ત બીજ હોવાની શરત આપણી a બરાબર c. ઓકે, તો આનો પણ આપણે દાખલામાં ઉપયોગ કરીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તમને રકમમાં કહેશે કે વ્યસ્ત બીજ હોય તો k શોધવો, m શોધવો, આવા પ્રશ્નો પૂછશે. એ વખતે આ શરતનો ઉપયોગ કરીશું આપણે. એટલે હાલ તમે ખાલી યાદ રાખો, વ્યસ્ત બીજ થવા માટેની શરત a બરાબર c. અને છેલ્લે દ્વિઘાત સમીકરણના બે બીજ પરસ્પર વિરોધી હોવાની શરત. તો વિરોધી બીજ ક્યારે થાય? તો વિરોધી બીજ થવા માટે ભાઈ આ x નો સહગુણક b એની કિંમત 0 થઈ જાય. જ્યારે જ્યારે સમીકરણમાં તમને x વાળું પદ નહીં આપ્યું હોય, એટલે કે x નો સહગુણક b 0 થાય એટલે x વાળું પદ અંદર ના દેખાય. x વાળું પદ ના અચળ પદ જ દેખાય. ના, પહેલું પદ ના ત્રીજું પદ જ હોય, વચ્ચેનું પદ દેખાય નહીં સમીકરણમાં. એવા સમીકરણના બીજ તમે શોધશો તો કેવા આવશે? વિરોધી બીજ આવશે. વિરોધી એટલે એક 5 આવ્યું હોય તો બીજું -5 આવે, બરાબર? એક વર્ગમૂળમાં 5 આવ્યું હોય તો બીજું -વર્ગમૂળમાં 5 આવે. એ વિરોધી બીજ કહેવાય. અને વિરોધી બીજ ક્યારે થવાના? જ્યારે b બરાબર 0 હશે ત્યારે જ થવાના. તો a બરાબર c હોય તો વ્યસ્ત બીજ મળે, b બરાબર 0 હોય તો વિરોધી બીજ મળે. આ બે પરિણામ પણ તમારે યાદ રાખવાના છે, દાખલામાં જરૂર પડશે. ઓકે, તો ચલો, આટલો પરિણામો હતા આપણા અને આટલી થિયરી હતી આ પ્રકરણની. હવે તમારે કોઈ થિયરી ભણવાની નહીં. હવે માત્ર દાખલાઓમાં આ બધાનો ઉપયોગ કરીશું જે મેં તમને સમજાવ્યું. ઓકે, ચલો હવે આપણે શરૂ કરીએ દાખલા. વિડિયો સ્ટોપ કરી લખી લેજો. હવે આપણે આ વસ્તુનો એક દાખલો ગણીએ એટલે તમને ખ્યાલ આવે. ચલો આ સમીકરણ જોઈ લો. દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને શક્ય હોય તો એટલા માટે લખે કે બધા સમીકરણના ઉકેલ મળતા નહીં. અમુક દ્વિઘાત સમીકરણના ઉકેલ ના મળે એવું પણ બની શકે, જે આગળના દાખલામાં તમે ભણી ગયા તમને ખબર છે. એટલા માટે શક્ય હોય તો લખ્યું, બરાબર? તો દ્વિઘાત સમીકરણમાં બીજ મેળવવાના, પણ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી. મતલબ હવે આપણી આ ત્રીજી રીત થાય ઉકેલ શોધવાની. પહેલી અવયવીકરણની રીત, બીજી પૂર્ણવર્ગની રીત, ને હવે દ્વિઘાત સૂત્રની રીત, એટલે વ્યાપક સૂત્રની રીત પણ કહેવાય. ઓકે, તો ચલો, રીત તમારી ત્રણમાંથી ગમે તે હોય. પહેલું કામ આપણું પ્રમાણિત સ્વરૂપ. તો પ્રમાણિત સ્વરૂપ આપી દીધું, x² વાળું પદ, x વાળું પદ, અચળ પદને પાછળ 0, આને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. ઓકે, હવે સૂત્રનો ઉપયોગ કરવો હોય તો પહેલા તમારે abc ની કિંમતો લઈ લેવાની. a એટલે x² નો સહગુણક 3,
b એટલે x નો સહગુણક -5 અને c એટલે અચળ પદ 2. આપણું વ્યાપક સ્વરૂપ આ આવે x² + bx + c. મતલબ x² ના આગળ a, x ના આગળ b અને આ અચળ પદ. બરાબર? એટલે x² નો સહગુણક જે હોય ને એની કિંમત કહેવાની. x ના સહગુણકને b ની કિંમત કહેવાની. પણ ચિહ્ન સાથે લેજો. આ -5. c ની કિંમત 2. abc ની કિંમત આવે એટલે તરત તમે વિવેચક d શોધી શકો. તો b² - 4ac સૂત્ર આપણું વિવેચકનું મૂકી દો. જે આગળ આપણે દાખલામાં આવી ગયું. b² - 4ac કિંમત મૂકી દો. b ની -5 -5 નો વર્ગ પછી -4 a ની કિંમત 3 અને c ની કિંમત 2. બરાબર? કરો સાદુરૂપ. -5 નો વર્ગ +25 થાય -4 × 12 = 24 બાદબાકી આવી 1. તો d નું મૂલ્ય જો કેવું આવ્યું કહો. અહીંથી તમારે સમીકરણના બીજ કેવા મળે નક્કી થઈ જાય. એટલે અહીંયા લખીશું. અહીંયા d નું મૂલ્ય 1 મતલબ 0 કરતો મોટું. એટલે d > 0 હોવા d > 0 હોવાથી સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. ખબર પડે? આ બીજના સ્વરૂપ વિશે ચર્ચા કરી દીધી આપણી વચમાં. જો અહીંયા ધન જવાબ આવ્યો ને તો આવું લખવાનું. જો 0 આવ્યો હોય d = 0 આવે તો સમાન અને વાસ્તવિક બીજ એવું લખીશું. અને જો d ની કિંમત ઋણ આવી જાય તો લખી દેવાનું કે સમીકરણના બીજ વાસ્તવિક ન મળે. એટલે પૂરો થઈ જાય દાખલો તમારો. પછી આગળ નહીં જવાનું. જો d નું મૂલ્ય ઋણ આવે તો તમારે આગળ દાખલો ગણવાનો નથી. ઓકે? પણ હાલ આપણે d નું મૂલ્ય ધન આવ્યું એટલે હવે આગળ જઈએ આપણે. હવે તમારે બંને બીજના સૂત્રો મૂકી દેવાના. આલ્ફા - b + √d / 2a અને બીટા બરાબર -b - √d / 2a. મેં તમને જે આગળ પૂર્ણાંકની રીતે આ બે સૂત્રો સાબિત કરીને આપ્યા. હવે એ સૂત્રો ડાયરેક્ટ મૂકી દેવાના તમારે. બરાબર? હવે કિંમતો મૂકી દો અંદર. ચલો તો જો આ માઈનસ ચિહ્ન પછી b ની કિંમત જુઓ -5. એટલે આ માઈનસ તો ખરું પછી b ની કિંમત -5 એટલે આમ આવશે કિંમત. પછી પ્લસ વર્ગમૂળમાં d ની કિંમત d કેટલા લાયા 1 અને નીચે 2 × a એની કિંમત 3. આ એની કિંમત હતી. બરાબર? એવું ને એવું આ બાજુ કિંમત મૂકી દેવાની અમાય. બરાબર? તો સેમ આવું ને આવું જ આવશે. ખાલી અહીંયા વચ્ચે પ્લસ અને અહીંયા માઈનસ બસ ખાલી. એટલે બધું આમનામ જ હેડાડવાનું. ઓકે? આ બીટા. ચલો હવે અહીંયા સાદુરૂપમાં જુઓ. માઈનસ માઈનસ ગુણ્યા પ્લસ થઈ જશે. 1 નું વર્ગમૂળ 1. અહીંયા જો d પૂર્ણ વર્ગ કહેવાય. સમય સંખ્યા 1 નો વર્ગ થઈને 1 આવે. કે d સમય સંખ્યાનો વર્ગ કહેવાય, પૂર્ણ વર્ગ કહેવાય. એટલે આનું વર્ગમૂળ નીકળીને સમય સંખ્યા બની જાય જોઈએ. સાથે સાથે a b c ની કિંમત હોય સમય હે જો. અને એના કારણે આપણને ભિન્ન અને સમય બીજ મળશે જો. માઈનસ માઈનસ પ્લસ 5 1 નું વર્ગમૂળ 2 × 3 6 ઉપર 6 નીચે 6 ભાગાકાર શું થઈ ગયો? આ આપણું એક બીજ આવી ગયું. સમય બીજ આવે ને? સમય બીજ આવી કહેવાય. ચલો અહીંયા સાદુરૂપ આપો. માઈનસ માઈનસ પ્લસ 5 -1 ભાગ્યા 2 × 6. અહીંયા બાદબાકી 4 / 6. છેદ ઉડાડ દો આના. 4 ને 6 ના છેદ ઉડે 2 અને 2 3. તો આ આવ્યું આપણું બીજું બીજ બીટા. માટે સમીકરણના બીજ 1 અને 2/3. બરાબર? તો આ રીતે બી આપણો જવાબ બને. તો ખ્યાલ આવી ગયો દ્વિઘાત સૂત્રનો દાખલો કઈ રીતે ગણવાનો એ. પહેલા સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લઈને abc ની કિંમતો લઈને વિવેચક d શોધી દેવાનું. જો d ધન આવે અથવા 0 આવે તો દાખલો આગળ ગણવાનો. આપણે બીજ શોધવાનું. ઋણ આવે તો નહીં શોધવાના. લખી દેવાનું બીજ નથી એમ. d ધન આવ્યો એટલે તરત આલ્ફા બીટાનો સૂત્રો મૂકીને કિંમતો મૂકી દેવાની. એટલે તમને તરત બીજ મળી જશે. એટલે બહુ સિમ્પલ. આમાં કોઈ મગજ નહીં દોડાવવાનું. સૂત્રોથી જ ગણવાનું. એટલે જેને સૂત્રો આવડે અને સાદુરૂપ આવડે તો જવાબ આવડી જાય. આમાં આપણે વિચાર નહીં કરવાના કોઈ કે મધ્યમના ભાગ કરવા માટે કયા બે ભાગ કરવા, એવો કોઈ વિચાર નહીં કરવાનો. બીજી એક વસ્તુ અહીંયા જો મેં તમને જે પરિણામો સમજાય બીજના સ્વરૂપ વિશે ચર્ચામાં, અહીંયા સમય બીજ આવ્યા. તો સમય બીજ થવા માટેની શરત આપણે લખી દઈએ ને કે d પૂર્ણ વર્ગ હોય તો આ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 1 નું વર્ગમૂળ નીકળે ભાઈ. સમય વર્ગમૂળ નીકળે 1 નું. પછી abc ની કિંમતો જો સમય સંખ્યાઓ વધતી જોઈ તમે.
એટલે બે શરતો લખી દે આપણે, ડી પૂર્ણ વર્ગ હોય અને એબીસી સમમેય હોય તો સમીકરણનો બીજ સમમેય થાય. તો ભિન્ન અને સમમેય બીજ થવાની આ શરત હતી, બરાબર. તો આ રીતે આપણો દાખલો પૂરો થયો. હજુ આવા બીજા દાખલા આપણે ગણવાના છીએ. હજુ જેમ જેમ પ્રેક્ટિસ કરીશું એમ તમને વધારે ખબર પડતી જશે કે શું કરવાનું બીજ શોધવા માટે. પણ ખરેખર જોઈએ તો સૌથી સરળ રીત આ જ કહેવાય, બરાબર. કારણ કે આમાં તમારે કોઈ બહુ મગજ નહીં ચલાવવાનું. હા, ખાલી વર્ગમૂળ કાઢતા આવડવું જોઈએ. ડીનું આપણને ડીની કિંમતોનું વર્ગમૂળ કાઢતા આવડવું જોઈએ, બરાબર. ઘણી વખત બહુ મોટી સંખ્યા આવી જાય તો વર્ગમૂળ કાઢવામાં તકલીફ પડતી હોય આપણને. તો જો ડીનું વર્ગમૂળ આવડે તો તમને આ રીત બહુ સરળ પડે. તો હાલ આપણે વિડીયો 12 નું કામ આટલું પૂરું કરીએ છીએ. હજુ આવા દાખલા દ્વિઘાત સૂત્રના ઉપયોગ કરીને બીજા દાખલા ગણીશું વિડીયો 13માં. હાલ આ વિડીયોનું કામ પૂરું. તમે વિડીયો સ્ટોપ કરી આટલું લખી લેજો. જય હિન્દ, જય ભારત.